ગોડાદરા દેવદ રોડ ખાતે આવેલ ભગીરથ સોસાયટી ખાતે રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજ પેટે રૂપિયાની માંગણી કરી આપઘાત માટે દુષ્પ્રેરણા આપતા પરિણીતાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા આપનાર સાસુ તેમજ સસરાની ધરપકડ કરી હતી, જ્યારે પતિ ભાગી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। પૂર્ણા રાજુનગરની સોનિયાનગર ઝુંપડપટ્ટીમાં રહેતા ઉદયરાજ વર્માએ લિંબાયત પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી રિંકુ દેવીના ગોડાદરા દેવદ રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતા ઉદયભાન વર્મા સાથે લગ્ન થયા હતા। જો કે લગ્નના 3 દિવસ બાદથી તેણીના સાસુ ફૂલમતી વર્મા અને સસરા બ્રિજમોહન વર્મા દહેજ પેટે રૂપિયાની માંગણી કરતા હતા અને પુત્રને પણ પુત્રવધુ વિરુદ્ધ ચઢામણી કરી તેણીને માર મરાવતા હતા, જેથી શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ગયેલા રિંકુ દેવીએ ગતરોજ બપોરના સમયે પોતાના ઘરે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું। જ્યારે પોલીસ મથકે રિંકુ દેવીના પિતાએ સાસરિયાઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હોય, પોલીસે તેના આધારે ગુનો નોંધી આરોપીઓ પૈકી સસરા બ્રિજમોહન સુખારામ વર્મા અને સાસુ ફૂલમતી બ્રિજમોહન વર્માની અટક કરી હતી, જ્યારે તેણીનો પતિ ઉદયભાન ભાગી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।